અંકલેશ્વરમાં કુંવારિકાઓએ ભાવિ ભરતારની કામના અર્થે આજથી ગૌરી વ્રતનો પ્રારંભ કર્યો હતો। 5 દિવસો સુધી ચાલનારા આ વ્રતોત્સવ દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું ભોજન આરોગશે। અંકલેશ્વરમાં આજથી પ્રારંભ થતું જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે અને તે 5 દિવસ ચાલે છે। ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ 5 દિવસ અગાઉ 7 પ્રકારના ધાન્યનું વાંસના છાબડામાં માટી અને ખાતર નાખી જવારા વાવતી હોય છે, જેમાં રોજ જળનું સિંચન કરાતું હોય છે અને શહેરી વિસ્તારમાં હવે તૈયાર જવારાની છાવડીઓ સહેલાઈથી મળી રહી છે। ગૌરી વ્રતમાં જવારા જ સ્વયં માતા પાર્વતીનું પ્રતીક મનાય છે, એટલે કુંવારિકાઓ ભગવાન શિવજી સાથે જવારાની પૂજા કરે છે અને મનગમતો ભરથાર મેળવવાની પ્રાર્થના કરે છે। વ્રતનો આજથી પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ મંદિર સહિતના જલાશયોમાં શિવાલયોમાં કુંવારિકાઓએ પૂજન અર્ચન કર્યું હતું અને અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી 5 દિવસ માટે ઉજવવામાં આવતા ગૌરી વ્રતમાં નાની બાળાઓ ગૌરીમાનું પૂજન કરીને 5 દિવસ અલુણા એટલે કે મીઠા વગરના પૂજન સાથે વ્રત રાખતી હોય છે। આ વ્રત દીકરીઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે અને મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતી વ્રત કરે છે, જેમાં તે શિવ પાર્વતીની આરાધના કરી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે। ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। આજ રોજ અષાઢ સુદ તેરસથી અષાઢ વદ સુધી 5 દિવસની ગૌરમાની અને ઈશ્વર પાર્વતીના વ્રતની શરૂઆત થઈ છે। આજે પ્રથમ દિવસ છે। અહીં અંકલેશ્વર ખાતે પૂરેશ્વર મહાદેવ અંતરનાથ મહાદેવના મંદિરે નાની બાળકો અને બહેનો આજે ભગવાન સાંબદા શિવની પૂજન તથા ઈશ્વર પાર્વતીનું વ્રત કરી પૂજન કરે છે। 5 દિવસ મોડું ફરાળ કરીને 5 દિવસ ઉપવાસ કરે છે। 5 દિવસ ફરાળ કર્યા પછી ઉપવાસ કર્યા પછી 5મા દિવસે જાગરણ કરે છે અને 6ઠ્ઠા દિવસે એનું ઉજવણું કરવામાં આવે છે। તો 5 દિવસનું વ્રત કરવાથી દરેક બહેનોને નાની બાળાઓને જીવન માર્ગમાં સુખ સંપત્તિ મળે, પોતાનો ઘર સંસાર સારો મળે એવી ભગવાન શ્રી સાંબદા શિવ ભગવાન પાર્વતી માતાની પાસે પ્રાર્થના કરે છે અને 5 દિવસની પૂજા કરવા પછી ભગવાન એમને એમના જીવન માર્ગને પ્રભુ એને સુખ સંપત્તિ આવે છે અને ઘર સંસાર સારો મળે તે માટે આ ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત 5 દિવસ પૂજન કરીને ઉજવણું કરવામાં આવે છે।